માય ભક્તોને આગામી શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2026માં પધારવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા આમંત્રણ પાઠવ્યું છે. શક્તિ ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર અંબાજી ખાતે ગુજરાત સરકાર, ગુજરાતના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા આરાસુરી અંબાજી માતાના દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2026નું આયોજન કરાશે. સમગ્ર પરિક્રમા મહોત્સવના સુચારુ આયોજનને લઈને જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી પાલનપુર ખાતે બેઠક યોજાઈ હતી. જકે સાથે ભરત ઠાકર ડીસા. સૌને જય અંબે. એક જ જન્મમાં એક જ દિવસે એક જ સ્થળે 51 શક્તિપીઠના આધ્યાત્મિક દર્શનનો લાભ મળી શકે તે માટે ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને ભારતના હાલના વડાપ્રધાન શ્રીના માર્ગદર્શન અને પ્રેરણા હેઠળ અંબાજી ગબ્બરના પરિક્રમા પથમાં 51 શક્તિપીઠોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ 51 શક્તિપીઠની પરિક્રમા મહોત્સવ દર વર્ષે મહાસુદ 12, 13 અને 14ના રોજ આની ઉજવણી કરવામાં આવે છે. ચાલુ વર્ષે 30મી જાન્યુઆરી, 31મી જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરી 2026ના રોજ શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, ગુજરાત રાજ્ય અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલું છે. તો તમામ જે માઈ ભક્તો છે એમને આ 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો લાભ લેવા માટે અને આ થકી માતાજીના આશીર્વાદની ધન્યતા પ્રાપ્ત કરવા માટે આપ સૌને હું જિલ્લા વહીવટી તંત્ર વતી હાર્દિક નિમંત્રણ આપું છું.